ગઈકાલે સાંજના સમયમાં મારા ભત્રીજા કુલદીપ રાઠવાએ એ ચાલતા ચાલતા એમના પોતાના ઘેરે આવતા હતા અને રસ્તામાં પાછળથી કોઈ બાઇકવાળા આવીને સીધું ફાયરિંગ કર્યું ને ત્યાં જે ઢળી પડ્યા એવા મેસેજ મને મળ્યા અને રાત્રે એ દવાખાનામાં દાખલ કર્યા હતા ને ત્યાં જે એક્સપાયર થઈ ગયા છે ને અત્યારે આગળની પ્રોસેસ ચાલુ છે. મારનાર જે છે એ ગામના જ એક એક્સ આર્મીમેન છે. એ પોલીસના જણાવ્યા પ્રમાણે એ પકડાઈ ગયા છે. બીજા એક નાસ્તા ભાગતા ફરે છે પણ એ પણ પકડાઈ જશે. કેટલું ભાગશે? 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ. સવાલ એ છે એને આશરો આપનાર પણ કોણ છે તે પણ તપાસ કરવી પડશે, જેથી કરીને આવું કૃત્ય કરનારને કોઈ આશરો પણ ન આપે અને જોડે જોડે બીજા કોઈ આવું કૃત્ય કરતાં 10 વખત વિચાર કરે એવી સજા પણ થાય એવી અમારી ઈચ્છા છે. પોલીસ પૂરેપૂરી ખંતથી કામ કરી. જો રાતનો બનાવ છે ને અત્યારે જ જાણવા મળ્યું છે કે ભાઈ પકડાઈ ગયા છે મુખ્ય આરોપી છે, એટલે પોલીસ રાત દિવસ ઊંઘ્યા વગર એ કામ કરી રહી છે. તો જે નજીકના ગામમાંથી મુખ્ય આરોપીને પકડી પાડ્યા છે. હવે બીજા એક નાસ્તા ભાગતા ફરે છે, એના સગાવાલા ક્યાં છે, શું છે એની તપાસ કરતાં એ પણ પકડાઈ જશે ને બંને પકડાયા બાદ આ કૃત્ય કરાવવા પાછળ કોનો હાથ છે તે પણ બહાર આવશે.